નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં. પ્રકરણ 9 વિદેશ વેપાર. એમાં નેક્સ્ટ ટોપિક જે છે આજે આપણે ચર્ચા કરીએ વિદેશ વેપારમાં પ્રવર્તમાન સ્થિતિ અને વિદેશ વેપારની વર્તમાન હિસ્સો જે છે કયા પ્રકારનો છે એની ચર્ચા કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ વિદેશ વેપારની વર્તમાન સ્થિતિ શું દર્શાવે છે. એગ્નસ મેડિસન નામના ઇતિહાસકારના શોધ દર્શાવતા જણાવે છે, અથવા તો એના જે રિપોર્ટ જે છે એના મંતવ્ય પ્રમાણે ચર્ચા કરીએ તો વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ જે છે એમાં 2013માં એવું દર્શાવવામાં આવ્યું છે કે 18મી જે સદી છે, કઈ 18મી જે સદી છે એ સદીના સમયગાળામાં વિશ્વની વસ્તી જે છે એ 6 ગણી હતી અથવા તો વધી છે. વિશ્વનું ઉત્પાદન જે છે એ 60 ગણું વધ્યું છે અને જ્યારે વિશ્વ વ્યાપાર જે છે 140 ગણો થયો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહે, મેડિસન જે છે એનું રિપોર્ટ એવું કહે છે કે 18મી જે સદી છે એમાં વસ્તીનો વધારો જે છે એ 6 ગણો વધ્યો છે. ઉત્પાદન જે છે ચીજવસ્તુનું ઉત્પાદન જે છે 60 ગણું વધ્યું છે અને વેપાર જે છે એ 140મો ગણો વધારો થયો છે. હવે આ રિપોર્ટ મુજબ જે છે વિશ્વમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના ખર્ચ જે છે એમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે, જેના કારણે શું થયું છે, વેપાર પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ટૂંકમાં કહીએ તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર જે છે એમાં જે ખર્ચ થાય છે એ ખર્ચ જે છે એમાં ઘટાડો થવાના કારણે વેપારમાં વધારો થયો છે એવું સ્પષ્ટ થાય છે. તદુપરાંત પ્રદેશો વચ્ચેના રાજનીતિક સંબંધો જે છે એમાં પણ વિકાસ થયો છે. ટૂંકમાં રાજનીતિક સંબંધો જે છે સુધારો થાય તો સીધી વાત છે વેપાર પ્રવૃત્તિઓ જે છે એમાં વધારો થઈ શકે છે. છેલ્લા 30 વર્ષમાં વ્યાવસાયિક સેવાઓ જે છે એમાં દર વર્ષે જે 7% વધારો નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં વર્તમાનથી સમયથી જોઈએ તો આપણે એની અભ્યાસ જે છે કરી શકીએ છીએ. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ ચર્ચા જો કરીએ તો 1980 અને 2011ની વચ્ચે વિશ્વ વિકાસશીલ દેશોના નિકાસનો ફાળો જે છે 34% જેટલો જોવા મળે છે. 1980માં થી 2011 સુધીનો જે સમયગાળો જે છે આ સમયગાળા દરમિયાન વિશ્વના દેશો સાથે જે નિકાસ પ્રવૃત્તિ જે થાય છે એ 34% જેટલી થઈ છે અને વધીને એ 47% જેટલું થયું છે. આયાતની વાત કરીએ તો 1980થી 2011ના સમયગાળામાં આયાતનું જે પ્રમાણ જે છે એ 29%થી વધીને 42% જેટલું થવા પામ્યું છે. એશિયાઈ દેશો જે છે આજે વિશ્વ વેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. કોણ? ભારત દેશ. છેલ્લા કેટલાક દાયકા દરમિયાન વિશ્વના ઉત્પાદનના વૃદ્ધિદર કરતાં વિશ્વ વ્યાપારનો વૃદ્ધિદર જે છે એ બમણા પ્રમાણમાં વધ્યો છે. ઉત્પાદન અથવા તો વૃદ્ધિ જે છે, ઉત્પાદન વૃદ્ધિ જે છે એના કરતાં વિશ્વ વેપાર જે છે છેલ્લા કેટલાક વર્ષોમાં જે છે થવા પામ્યો છે. ટૂંકમાં વ્યાપાર જે છે કે વેચાણ વ્યવસ્થા જે છે એનો શું થયો છે, વિકાસ થયો છે. વિદ્યાર્થી મિત્રો તમને ખાસ યાદ રહે, છેલ્લા કેટલાક વર્ષમાં શું થયું છે, વેપાર પ્રવૃત્તિ જે છે એમાં વધારો થયો છે. એની કેટલાક આંકડાકીય માહિતી જે છે કોષ્ટક અનુસાર જે છે એની ચર્ચા કરેલી વિદ્યાર્થી મિત્રો. તો વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપાર જે છે એનો વાર્ષિક વૃદ્ધિ દર જે છે, સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર જે છે દર્શાવવામાં આવે છે. સમયગાળો જે છે 1950થી 2016 સુધીનો સમયગાળા દરમિયાન અહીંયા વેપાર પ્રવૃત્તિ જે છે એમાં વધારો દર્શાવવામાં આવ્યો છે, અથવા તો જે કંઈ પણ પ્રવૃત્તિ થઈ છે એ બાબત જે છે દર્શાવે છે. સમયગાળો 1950થી 1973માં વેપાર વૃદ્ધિનો જે દર જે છે એ 7.78% જેટલું જોવા મળે છે. 73થી 85ની અંદર 3.65% જે છે વેપાર વૃદ્ધિનો દર જે છે એ થવા પામે છે, ટૂંકમાં ઘટ્યો છે. 1985-96માં 6.55% થયો છે, ફરીથી વધ્યો છે. 1996થી 2000ના વર્ષની અંદર 6.89% જેટલો વેપાર વૃદ્ધિ જે છે એમાં વધારો થયો, ફરીથી
2011માં ઘટાડો થઈને 5% જેટલો થયો છે અને 2015થી 2016 સુધીના વર્ષ દરમિયાન 2.8% જે છે એ વેપાર વૃદ્ધિનો દર જે છે એમાં ઘટાડો નોંધાયો છે. તો આ બધા જ આંકડાઓ જે છે એ પરથી સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વ વેપારની વાર્ષિક વૃદ્ધિ દરની દ્રષ્ટિકોણથી વેપાર જે છે એ 1950થી લઈને 2016 સુધી ઉત્તરોત્તર વધારો અને ઘટાડો થયો છે અને છેલ્લા વર્ષો જે છે એમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. એ બાબત અહીંયા સ્પષ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો કે હવે દરેક દેશો જે છે એ કેટલાક ઉત્પાદનોની દ્રષ્ટિકોણથી કે અમુક બાબતોની દ્રષ્ટિકોણથી સ્વાવલંબી થયા છે, જેના કારણે વિશ્વ વેપાર જે છે ખાસ કરીને નિકાસોની દ્રષ્ટિ કે આયાતોની દ્રષ્ટિ જે છે એમાં ઘટાડો નોંધાયો છે. આગળ જે છે ટોપિક વિશે ચર્ચા કરીએ. હિસ્સો. વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો શું છે? ભારતનો હિસ્સો જે છે એની વાત કરીએ તો વિશ્વ વેપારના કદ અને વૃદ્ધિ દર જે છે જોતા જોવા મળે છે કે ભારતમાં વિશ્વ વેપારનો હિસ્સો જે છે નાનો છે. કેવો છે? નાનો. પરંતુ એક વિકાસલક્ષી દેશ તરીકે ભારતમાં વિશ્વ વેપારનો ભાગ જે છે એ ખૂબ જ મહત્વનો છે. ભારત પોતાના નિકાસો જે છે એ વધી છે. બરાબર. ભારતની નિકાસો કેવી રીતે વધી છે? ક્યારે વધે નિકાસો? કે જ્યારે દેશમાં જીડીપી જે છે કુલ આંતરિક પેદાશો જે છે દેશની હદની અંદર જે કોઈ પણ ઉત્પાદનો થાય છે એ ઉત્પાદન જ્યારે વધારો થાય ત્યારે આપણે વિશ્વના બજારમાં ચીજવસ્તુનો નિકાસ કરી શકીએ છીએ. પહેલાં આપણે એ વસ્તુઓ કે ચીજવસ્તુથી આપણા દેશને માંગને પહોંચી વળીશું. પછી શું થશે? એ જે વધારો કે અધિશેષ જે છે એને આપણે નિકાસમાં પરિણમીએ છીએ. તો એવું કહી શકાય છે કે વિશ્વ વેપારના હિસ્સાની દ્રષ્ટિકોણથી ભારત જે છે નિકાસ દરો જે છે એમાં વધારો થયો છે. નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થવા હોવા છતાં ભારતની આયાતો અને નિકાસો કરતાં આયાતોનું પ્રમાણ જે છે એ વધુ છે. બરાબર. આયાત જીડીપીનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે. હવે આ આયાતો છે એનું વધારે પ્રમાણ જે છે એનું એક જવાબદાર કારણ એ છે કે ભારત જે છે મોટા ભાગે જે છે વિકાસલક્ષી આયાતો જે છે કરે છે. દાખલા તરીકે ટેકનોલોજીકલ સાધનો છે, યંત્રો છે, મૂડીરોકાણ છે કે પછી અન્ય સંશોધનની બાબતો જે છે, આ બધી ટેકનિકલ બાબતો જે છે જે વિકાસલક્ષી બાબતો છે, રાષ્ટ્રના વિકાસને ઊંચે લઈ જઈ શકે એવી બાબતોનું મોટા પ્રમાણમાં આયાતો કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. વધતી જતી નિકાસો જે છે એનો અર્થ એ થાય છે કે ભારત જે વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતો, સારા ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાનો નિકાસનો જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા જે છે એ વધી છે. હવે નિકાસનો અર્થ એ થયો, ભારતમાં નિકાસમાં વધારો કેમ થયો છે કે ભારત હવે કેવી વસ્તુ ઉત્પાદન કરે છે? પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળી વસ્તુ ઉત્પાદન કરે છે. કેવી? વધુ ગુણવત્તાવાળી વસ્તુઓ. અને જેના કારણે વિશ્વના બજારમાં ભારતની જે વસ્તુઓ જે છે એની માંગ વધી છે અને એના કારણે નિકાસલક્ષી જથ્થા જે છે એમાં ઉત્પાદન કરવાની કે વેચાણ કરવાની ક્ષમતા જે છે એ વધી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રહે, વિશ્વ વેપારના ભારતનો હિસ્સાની દ્રષ્ટિકોણથી નિકાસોની દ્રષ્ટિકોણથી વધારો થયો છે અને ભારત જે છે એ ટેકનિકલ બાબતો કે વિકાસલક્ષી બાબતો જે છે એની આયાતોમાં વધારો દર્શાવાય છે. કોષ્ટકની રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 2005થી 2014ની અંદર વિશ્વની કુલ નિકાસો જે છે ભારતના નિકાસોમાં ટકાવારી હિસ્સો જે છે અહીંયા દર્શાવવામાં આવ્યો છે. 2005માં નિકાસો જે છે એ 0.9% જેટલું જોવા મળે છે, ત્યારે ભારતનો ક્રમ જે છે વૈશ્વિક દ્રષ્ટિકોણથી 29મો હતો. 2010માં એ નિકાસો જે છે વધીને 1.5% દર જે છે એ વધારો થયો છે અને ક્રમ જે છે એ ઘટીને સુધારો થઈને 19મો થયો છે. 2012, 13 અને 14માં ક્રમ જે છે એ સેમ ક્રમ રહેશે, 19મો ક્રમ, અને ઉત્તરોત્તર 1.7% જેટલો જે છે ભારતનો નિકાસનો હિસ્સો જે છે જોવા મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 ટોપિક જે છે ચર્ચા કરી ગયા. ભારતની વેપારની દૃષ્ટિકોણથી સ્થિતિ કયા પ્રકારની છે અને ભારતના વિશ્વ વેપારમાં હિસ્સાની દ્રષ્ટિએ આયાત અને નિકાસની દૃષ્ટિકોણથી આપણે વાત કરી ગયા. હવે પછી નેક્સ્ટ ટોપિક જે છે એમાં વિદેશ વેપારનું કદ અને સ્વરૂપ અને દિશાની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો.